જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે દૂધી અને ચણાની દાળ। તો એમાં મેં જો એક ટમેટું કાપીને રાખ્યું છે, લીલા મરચાં, પછી આ લીમડાના પાન છે, અને આ લવિંગ, બાદિયા અને તજનો એક નાનો ટુકડો લીધો છે। પછી આ દાળ મેં 2 કલાક પહેલાં પલાળીને રાખી છે, ચણાની દાળ। અને આ 250 ગ્રામ દૂધી લીધી છે। દૂધીને આપણે છાલ ઉતારી અને પછી નાના નાના કટકા કરી લેવાના છે। પછી આપણે એનો વઘાર કરીશું। દૂધી આપણે બધી સમારાઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર કરીશું। હવે આ કુકરમાં આપણે 3 પાવડા તેલ લઈશું। તેલ આપણું આવી ગયું છે, એ આપણે એમાં રાઈ મેળવીશું, પછી જીરું મેળવીશું, લીમડાના પાન, બાજરા એવું આપણે ચણાની દાળ પલાળીને રાખી છે અને આપણે અંદર ઉમેરીશું। ધાણા પાવડર, લસણ વાળું અને આ થોડો ગરમ મસાલો। મસાલો સારી મિક્સ કરી દેવાનો। પછી જે સમારેલી દૂધી છે ને એને આપણે અંદર ઉમેરીશું। ચણાની દાળ આપણે પલાળીને રાખી હતી એટલે દૂધી સાથે ચડી જશે। થોડી વાર હળવા દઈ પછી આપણે અંદર પાણી ઉમેરીશું। શાક બરાબર ચડી જશે આપણું। હવે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું। ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ આવવા દઈશું। જો મિત્રો, સ્વાદિષ્ટ એવું આપણું દૂધી ચણાની દાળનું શાક એકદમ સરસ તૈયાર છે। હવે આપણે આમાં થોડા લીલા ધાણા ઉમેરીશું। પછી એને હલાવી અને સર્વિંગ બાઉલમાં લઈશું। તો મિત્રો, દૂધી ચણાની દાળનું ગરમા ગરમ શાક તૈયાર છે એકદમ। કેરી સાથે, કાકડી અને ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે આ દૂધી ચણાની દાળનું શાક એકવાર જરૂરથી બનાવજો। ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ બન્યું છે, અને ઉનાળામાં આ શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે।